ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ભાગની અંદર ગ્રાહક જાગૃતિ વાળો વિભાગ શરૂ કર્યો છે અને એમાં પ્રારંભિક પૂર્વ ભૂમિકા, ગ્રાહક નું શોષણ કઈ કઈ રીતે થાય છે એટલી વિગતો આપણે એમાં જોઈ છે. આજના ત્રીજા ભાગની અંદર જે મુદ્દાઓ આપણે આજે ભણવાના છીએ એમાં ગ્રાહક શોષણના કારણો, ગ્રાહક સુરક્ષા ક્ષેત્રમાં ગ્રાહક જાગૃતિ વિશ્વ કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને આપણા ગુજરાત લેવલે ગ્રાહક જાગૃતિના સંદર્ભમાં શું કામ થયું છે એના વિશે આપણે ચર્ચા કરશું. અને ગ્રાહકોના અધિકાર અંગેનો કાયદો આપણે ત્યાં પસાર થયો છે, તો એ કાયદા અન્વયે બે બાબતો આપણે આજના લેક્ચરમાં ભણશું. પહેલી બાબત એમાં ગ્રાહક સેવા સંબંધી, એમાં ગ્રાહકની વ્યાખ્યા કરવામાં આવી છે કે ગ્રાહક કોને કહેવાય. અને એમાં બીજી બાબત આજના લેક્ચરમાં આપણે જોઈશું ગ્રાહકના અધિકારો અથવા હકો. તો આજના લેક્ચરમાં આટલા મુદ્દા આપણે ભણવાના છે. સૌપ્રથમ આપણે જોઈએ છીએ ગ્રાહક શોષણના કારણો. આપણે આગળ બીજા ભાગમાં જોઈ ગયા કે ગ્રાહકોનું જુદી જુદી કઈ કઈ રીતે શોષણ થતું હોય છે, તો એની પાછળ કયા કારણો જવાબદાર છે એ કારણો વિશેની ચર્ચા આજે આપણે ત્રીજા ભાગમાં કરવા જઈ રહ્યા છીએ. તો ગ્રાહક શોષણના કારણો પ્રશ્નો મુદ્દાસર છે. 4 મુદ્દાઓ આપણે એની અંદર ભણવાના છે, એટલે કે 4 કારણો છે અને પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે, ગ્રાહક શોષણના કારણો. તો એના માટે જુદા જુદા જે 4 કારણો જવાબદાર છે એમાં પહેલું કારણ છે ગ્રાહક પોતે જવાબદાર. ગ્રાહક શોષણના કારણો, પહેલું કારણ ગ્રાહક પોતે જવાબદાર. આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર નિરક્ષરતા ઘણી બધી વધારે છે, ગ્રાહકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે, અજ્ઞાનતા છે, જે છેતરાય છે એવા લોકો ભેગા થઈ અને વિરોધ કરવાની વૃત્તિનો એની અંદર અભાવ જોવા મળે છે. છેતરાણા હોય તો નસીબને દોષ આપે છે. કાયદાકીય રીતે એ ઉત્પાદક સામે, વેપારી સામે લડવાનું અને એની સામે વિરોધ કરવાનો એ વૃત્તિનો અભાવ ગ્રાહકની અંદર જોવા મળે છે. તો આ બધાને કારણે ઉત્પાદકો, વેપારીઓ ગ્રાહકોનું જુદી જુદી રીતે શોષણ કરી અને એનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. વ્યક્તિ પોતે જાગૃત નથી અને એ જાગૃતતાના અભાવને કારણે એવી વૃત્તિ, લડવાની વૃત્તિનો અભાવ હોવાને કારણે એનું શોષણ થતું હોય છે. તો સૌપ્રથમ જે કારણ જવાબદાર છે એ ગ્રાહક પોતે જ છે કે પોતે જ લડવા નથી માંગતો, પોતાના નસીબને દોષ દઈ અને જે કંઈ નુકસાન થયું છે એ પોતે ખમી ખાવા તૈયાર હોય છે. તો એના માટે બીજા બધા કરતાં સૌથી પહેલાં તો ગ્રાહકના શોષણ માટે જવાબદાર કારણ ગ્રાહક પોતે જ છે. બીજી વાત આવે છે એમાં મર્યાદિત માહિતી. ગ્રાહક શોષણનું બીજું કારણ છે મર્યાદિત માહિતી. આપણે જોઈ રહ્યા છીએ કે બજાર પદ્ધતિ અથવા મૂડીવાદી અર્થતંત્રની અંદર જુદા જુદા ઉત્પાદકો છે એ ગમે એટલી વસ્તુનું ઉત્પાદન કરવા, એનું વેચાણ કરવા, આ બધા માટે સ્વતંત્ર હોય છે. એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ ઉત્પાદન માટેના માપદંડો, એના ભાવો, એની ગુણવત્તાનું નિયંત્રણ, એના માટે કોઈ ખાસ નિયમો હોતા નથી અને જ્યાં નિયમો હોય છે ત્યાં એનું કડક રીતે પાલન નથી થતું. તો આવી પરિસ્થિતિમાં ગ્રાહક છે એ કોઈ પણ વસ્તુ ખરીદે છે તો એ વસ્તુ સંબંધી જાણકારી, એની માહિતી, એના વિશેનું જ્ઞાન એની પાસે હોતું નથી. વેપારીઓ દ્વારા એને એ માહિતી આપવામાં આવતી નથી. આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ
તો એ વસ્તુ કેવી છે, એમાં શું શું આવે છે, એ બધાની માહિતી ગ્રાહક તરીકે વ્યક્તિને મળવી જોઈએ. વસ્તુ આપણે ખરીદીએ તો એ વસ્તુ ખરીદ્યા પછી પણ કંપની ઉત્પાદકોએ આપણને કેટલીક સેવાઓ આપતા હોય છે, વોરંટી, ગેરંટી, આ બધું. તો વ્યક્તિ જ્યારે બજારની અંદર વસ્તુ ખરીદવા માટે જાય છે ત્યારે એમની પાસે વસ્તુ વિશેની પૂરતી માહિતી હોતી નથી. વસ્તુ ખરીદ્યા પછી એમને કેવી કેવી સેવાઓ, વોરંટી મળે છે, ગેરંટી મળે છે, એને જ્ઞાન નથી. અને વેપારીઓ દ્વારા, ઉત્પાદકો દ્વારા એને એવું જ્ઞાન પૂરું પણ પાડવામાં આવતું નથી. તો એમને કારણે મર્યાદિત માહિતી હોવાને કારણે ગ્રાહક છે એ વસ્તુની ખરીદીમાં ભૂલ કરી બેસે છે અને એના કારણે એ પોતાની પરસેવાની કમાણીમાંથી જે વસ્તુ ખરીદે છે તો એ વસ્તુ એનો યોગ્ય ઉપયોગ એ પોતે કરી શકતો નથી અને પોતાના પૈસા પાણીમાં જાય છે. તો ગ્રાહક શોષણ થવાનું બીજું કારણ છે મર્યાદિત માહિતી. આપણે જ્યારે કોઈ એક વસ્તુ ખરીદવાની હોય તો એ વસ્તુ વિશેની સંપૂર્ણ માહિતી આપણને હોવી જોઈએ. કારણ કે આ બજાર પદ્ધતિ છે અને બજાર પદ્ધતિની અંદર એક જ પ્રકારની આપણે વસ્તુ હોય તો એક જ જે વસ્તુ આપણે ખરીદવી હોય એવું ઉત્પાદન ઢગલાબંધ કંપનીઓ કરતી હોય છે. આપણે માનો કે બજારમાંથી એક ફોન ખરીદવો છે, મોબાઈલ ફોન, તો તમે જુઓ કેટલી બધી કંપનીઓ મોબાઈલ ફોન બહાર પાડે છે. એમાં પાછા એના કેટલા બધા મોડલ છે એ હોય છે. તો આપણને અનુકૂળ કયું છે, એમાં કઈ કઈ વસ્તુઓ છે, કેવી કેવી સેવાઓ આપણને એ લોકો પૂરી પાડે છે, તો આ વિશે આપણે ખાસ કંઈ જાણતા ન હોય તો ગમે એવી ખરીદી, આપણે ગમે એ મોબાઈલ ખરીદી લઈએ અને એના પરિણામ સ્વરૂપે આપણે જે 10-12 હજાર રૂપિયાનો મોબાઈલ ખરીદ્યો હોય તો એ પૈસા આપણે સાવ પાણીમાં જાય. તો મર્યાદિત માહિતી આપણી પાસે, ગ્રાહક પાસે પૂરતી મર્યાદિત માહિતી ન હોવાને કારણે પણ એનું શોષણ થતું હોય છે. ત્રીજું કારણ છે મર્યાદિત પુરવઠો. જ્યારે કોઈ વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં એનો પુરવઠો એટલે કે જથ્થો ન હોય ત્યારે કૃત્રિમ અછત સર્જાય અને ત્યારે વેપારી, ઉત્પાદકો એ સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવી પરિસ્થિતિમાં પણ અછત ઊભી થાય. તો એવા સમયે ગ્રાહકો પાસેથી વધુ ભાવ મેળવી અને ગેરલાભ ઉઠાવવામાં છે એ આવે છે. ઘણા વખત એવા સંજોગો બનતા હોય છે કે જેના કારણે બજારમાં જે તે વસ્તુનો પુરવઠો ઓછો થઈ જાય એટલે એની અછત વર્તાય, એની સામે એની માંગ પુષ્કળ પ્રમાણમાં હોય. તો એના કારણે વેપારીઓ છે એ ઘણી બધી વખત વધુ ભાવ એ વસૂલ કરતા હોય છે અને એ રીતે ગ્રાહકોનું શોષણ થતું હોય છે. દાખલા તરીકે આપણે એવું અનુભવ્યું કે લોકડાઉન દરમિયાન સાવ બધું બંધ થઈ ગયું હતું તો એ સમયગાળા દરમિયાન ઘણી બધી ચીજવસ્તુઓના ભાવ ખૂબ વધી ગયા હતા. કારણ કે એ વસ્તુ મળતી નહોતી, એની અછત સર્જાણી હતી અને અછતના કારણે વેપારીઓ છે એ ઘણી બધી વસ્તુના જે નક્કી થયેલા ભાવ છે એની કરતાં પણ વધુ ભાવ એ ગ્રાહકો પાસેથી વસૂલ કરતા હતા. તો આમ બજારમાં જ્યારે કોઈ પણ વસ્તુનો પુરવઠો અપૂરતો હોય ત્યારે પણ ગ્રાહકનું શોષણ થાય છે. તો ત્રીજું કારણ એના માટે જવાબદાર છે મર્યાદિત પુરવઠો. ચોથું અને છેલ્લું કારણ ગ્રાહક શોષણનું છે મર્યાદિત હરીફાઈ. કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ એક જ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતો હોય અને વેચાણ કરતો હોય ત્યારે આવી મર્યાદિત અથવા એને ઇજારો કહેવાય, આવી ઇજારાશાહીવાળી બજારમાં અન્ય વિકલ્પો ગ્રાહકો પાસે હોતા નથી અને એવી પરિસ્થિતિમાં પણ ગ્રાહકોનું શોષણ થાય છે. હરીફાઈ છે એ હંમેશા ગ્રાહકોના લાભમાં હોય છે. જુદી જુદી કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય તો એનો લાભ સૌથી ગ્રાહકોને મળે. પણ માનો કે હરીફાઈ ન હોય અને કોઈ એક જ કંપની કોઈ એક જ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી હોય
તો એવા સમયે એ વસ્તુના એ વધુ ભાવ વસૂલ કરી શકે. ગ્રાહકોને એની જરૂર હોય, એની વિના ચાલે એમ ન હોય, તો એ વધુ ભાવ આપવા માટે એને મજબૂર થવું પડે. તો આ મર્યાદિત હરીફાઈ છે કહેવાય. દાખલા તરીકે આપણે મોબાઈલનું ઉદાહરણ લીધું હતું, તો આજે તમે જુઓ કે મોબાઈલ સેવા પૂરી પાડતી જુદી જુદી કંપનીઓ છે, એની વચ્ચે ખૂબ હરીફાઈ છે. અને એ હરીફાઈને કારણે આપણને એનો ખૂબ લાભ મળે છે. ઓછા પૈસામાં આપણને વધુ સુવિધા પ્રાપ્ત થાય છે. કોલિંગની સુવિધા મળે છે, ઇન્ટરનેટની સર્વિસ મળે છે. બહુ ઓછા પૈસાએ આ બધી સુવિધા આપણને પ્રાપ્ત થાય છે. આજે આપણે મોબાઈલની અંદર 500 કે 600 રૂપિયાનું રિચાર્જ કરાવીએ તો 3 મહિના સુધી આપણને વેલિડિટી મળે, રોજ 2 GB નેટ આવે, કોલિંગ બધું ફ્રી થાય. પણ એક સમય એવો હતો કે 1 GB માટે 1 GB ડેટા માટે 200 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડતું હતું, કારણ કે ત્યારે હરીફાઈ ઓછી હતી. તો જ્યારે આવી હરીફાઈ ઓછી હોય ત્યારે પણ ગ્રાહકોનું શોષણ થવાની સંભાવના વધે છે. તો આમ ગ્રાહક શોષણના 4 કારણો જવાબદાર છે. ગ્રાહક પોતે જવાબદાર છે, મર્યાદિત માહિતીને કારણે એનું શોષણ થાય છે, મર્યાદિત પુરવઠાને કારણે એનું શોષણ થાય છે, અને મર્યાદિત હરીફાઈને કારણે પણ ગ્રાહકોનું શોષણ થાય છે. તો ગ્રાહક શોષણ માટે આ 4 કારણો જવાબદાર છે. આપણે અગાઉ વાત કરી એમ પરીક્ષામાં આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાયેલો છે, એટલે મુદ્દા બરાબર પાકા કરી નાખજો. હવે આપણે જોઈએ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રમાં ગ્રાહક જાગૃતિ. તો આપણે વિશ્વ લેવલે, રાષ્ટ્ર લેવલે અને આપણા રાજ્ય લેવલે ગ્રાહક જાગૃતિના સંદર્ભમાં શું કામ થયું છે એની ચર્ચા આ મુદ્દામાં છે એ કરવાની છે. તો આપણે જોઈ ગયા કે ગ્રાહકોનું જુદી જુદી રીતે શોષણ થાય છે. તો ગ્રાહકોને હકો અને એના હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને જે શારીરિક, માનસિક, આર્થિક નુકસાન થાય છે એની સામે સુરક્ષા આપવાની જરૂરિયાત આજે ઊભી થઈ છે. આપણા દેશની અંદર સૌ પ્રથમ વખત ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. કૌટિલ્ય એટલે ચાણક્ય. ચંદ્રગુપ્ત મૌર્ય વંશની અંદર એ એના પ્રધાન છે એ હતા. તો ભારતમાં ગ્રાહક સુરક્ષાની વાત એ નવી નથી. આપણે ત્યાં પ્રાચીન સમયથી ગ્રાહકોના રક્ષણની વાત આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે. તો સૌથી પહેલો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં છે. કૌટિલ્યને એણે જે ગ્રંથ લખ્યો છે અર્થશાસ્ત્ર, તો એની અંદર ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકોની સાથે જે દુરાચાર અને શોષણ થાય છે એનો ઉલ્લેખ કર્યો છે. એમાં એણે તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વ્યાપારી રીત રસમ માટે દંડ અને શિક્ષાની જોગવાઈનો ઉલ્લેખ એણે પોતાના ગ્રંથમાં કર્યો છે. તો આપણે ત્યાં પ્રાચીન સમયથી ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય છે. વૈશ્વિક લેવલે વાત કરીએ તો અમેરિકાના પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી એણે અમેરિકાની સંસદની અંદર 15મી માર્ચ 1962ના રોજ ગ્રાહકોને એણે 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતો નથી એ અંગેની વ્યથા એણે સંસદની અંદર પ્રગટ છે કરી. તો વૈશ્વિક લેવલે જોઈએ તો સૌથી પહેલાં ગ્રાહકોના અધિકારો અંગેની વાત અમેરિકાની અંદર છે એ 15મી માર્ચ 1962ના રોજ રજૂ થઈ અને એમણે પોતાના દેશના લોકોને, ગ્રાહકોને 4 અધિકારો છે એ આપ્યા. ત્યાર પછી કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામનું એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. કન્ઝ્યુમર્સ એ અંગ્રેજી શબ્દ છે, એનો અર્થ થાય ગ્રાહક. તો કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ નામનું એક આંતરરાષ્ટ્રીય સંગઠન, એક સંસ્થાએ તારીખ 15મી માર્ચ 1983ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. અને એટલે
વિશ્વની અંદર પ્રત્યેક વર્ષની 15મી માર્ચ, આ 15મી માર્ચનો દિવસ સમગ્ર વિશ્વભરની અંદર વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે આખા વિશ્વમાં સૌથી પહેલાં આ કન્ઝ્યુમર ઇન્ટરનેશનલે ગ્રાહકોને 4 અધિકારો આપવાની શરૂઆત કરી. અને એ સંદર્ભમાં દર વર્ષે વિશ્વમાં 15મી માર્ચનો દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી વૈશ્વિક સંસ્થા સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનોએ 16મી એપ્રિલ 1985ની પોતાની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન એવો એક ખરડો કાયદો પસાર કર્યો. અને આ કાયદાની અંદર એમણે ગ્રાહકોના 8 અધિકારોને ઘોષિત કર્યા. પહેલાં 4 અધિકારો છે એ આ કન્ઝ્યુમર ઇન્ટરનેશનલે આપ્યા. અને ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા 16 એપ્રિલ 1985ની અંદર એણે પોતાની સભામાં ગ્રાહકો માટેનો એક કાયદો પસાર કર્યો, યુનાઇટેડ નેશન ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન. અને આ ખરડાની અંદર આ કાયદામાં ગ્રાહકોને 8 જેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા. અને એ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રોએ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે આવા અધિકારો માટે કાનૂની માળખું ગોઠવવાની ભલામણ કરી. તો એમની ભલામણ પ્રમાણે વિશ્વના દરેક દેશોએ પોતાના ગ્રાહકોને અધિકારો છે એ આપ્યા. તો એ પ્રમાણે આપણા દેશમાં ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો. કાયદાનું ઘડતર થયું ગ્રાહકો માટેના. એ કાયદાનું નામ છે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. આપણા દેશમાં ગ્રાહકોના અધિકાર માટે ઘડવામાં આવેલો આ પહેલો કાયદો હતો 1986નો. રાષ્ટ્રપતિએ 24મી ડિસેમ્બર 1986ના રોજ એના પર સહી કરી અને એને મંજૂરી આપી. એટલે 24મી ડિસેમ્બરથી આપણા દેશના દરેક ગ્રાહકોને કેટલાક અધિકારો પ્રાપ્ત થયા એના સંદર્ભમાં કાયદો બન્યો. તો 24મી ડિસેમ્બર 1986ના રોજ આ કાયદો અમલમાં આવ્યો. અને એટલા માટે ભારતમાં પ્રત્યેક વર્ષે 24મી ડિસેમ્બર એને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. જો આપણે અગાઉ જોઈ ગયા એક દિવસ એ વૈશ્વિક છે, 15મી માર્ચ એ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે આપણા દેશમાં 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. હવે આપણે જોઈએ આપણા રાજ્યની વાત. તો ગુજરાત સરકાર દ્વારા 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યા. અને એ કાયદા પ્રમાણે ગુજરાતની અંદર ગ્રાહકોના સુરક્ષા માટેની કાયદેસર કાર્યવાહી રાજ્યની અંદર હાથ ધરવામાં આવી. કાયદાઓ બન્યા પછી સમયાંતરે એની અંદર કેટલીક નવી બાબતો ઉમેરાય અને કેટલીક જૂની બાબતો રદ થાય. તો એ સંદર્ભમાં આપણા દેશની અંદર જે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં કાયદો ઘડવામાં આવ્યો હતો, એની અંદર 1993 અને છેલ્લે 2002ની અંદર કેટલાક મહત્ત્વના સુધારાઓ છે એ કરવામાં આવ્યા. કારણ કે સમય અનુસાર કેટલીક જૂની બાબતો છે એ રદ કરવી પડે અને સમય અનુસાર નવી જરૂરિયાત પ્રમાણે એની અંદર ફેરફાર કરવો પડે. તો 1993 અને 2002 એ આ 2 વર્ષની અંદર ગ્રાહક સુરક્ષા અંગેના કાયદાની અંદર ફેરફાર કરવામાં છે એ આવ્યો. હવે આપણે આજે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 જે અમલમાં આવ્યો, તો એ કાયદાની કેટલીક મહત્ત્વપૂર્ણ અને મુખ્ય જોગવાઈઓ હવે આપણે જોવાની છે. તો આ કાયદાની અંદર સમાવિષ્ટ મહત્ત્વની બાબતો વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ગ્રાહકોના અધિકાર અંગેનો કાયદો એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986.
આપણા દેશની અંદર જુદા જુદા જે કાયદાઓ ઘડાણા છે, તો એ કાયદાની અંદર ગ્રાહકો માટેનો આ કાયદો એક સીમાચિહ્નરૂપ અને લોક ઉપયોગી કાયદો છે. ગ્રાહકોના અધિકારો ઉપરાંત ગ્રાહકોના હિતોના રક્ષણ માટે ઘડવામાં આવેલો આ સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે. કાયદાની અંદર નાનામાં નાની બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે અને એટલા માટે જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એ આપણા દેશની અંદર ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે જે કાયદા ઘડવામાં આવ્યા છે એમાં સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે. તો આ કાયદાની અંદર કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. તો હવે આપણે એના વિશે સમજ મેળવશું. તો સૌથી પહેલાં આપણે એક ગ્રાહક સેવા સંબંધી કાયદા વિશેની સમજૂતી મેળવીએ. તો એમાં ગ્રાહક કોને કહેવાય એની વ્યાખ્યા આપવામાં આવી છે. આપણી સામાન્ય સમજ એવી છે કે ગ્રાહક એટલે શું? તો જે વસ્તુ ખરીદવા જાય એને ગ્રાહક કહેવાય. આ આપણી સામાન્ય સમજ છે. પણ આજે ગ્રાહક સુરક્ષા અધિનિયમ બહાર પાડવામાં આવ્યો એમાં ગ્રાહક અંગેની વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે કે ગ્રાહક કોને કહેવાય. તો આપણે એ વ્યાખ્યાને સમજીએ. તો કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુ, માલ કે સેવા પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદી કરે. કિંમત ચૂકવવી એ ખૂબ અગત્યની છે. વ્યક્તિ કિંમત ચૂકવી અને કોઈ વસ્તુ કે સેવા ખરીદે તો એને ગ્રાહક કહેવાય. અવેજના બદલામાં એટલે વસ્તુના બદલામાં વસ્તુની અદલા બદલી થાય કે એક આ આપે ને સામે બીજો વસ્તુ આપે. દાખલા તરીકે એક ખેડૂત છે એને ઘઉં થયા છે અને એક ખેડૂતે બાજરો કર્યો છે. તો ઘઉંવાળો ખેડૂતે જે ઘઉંનું ઉત્પાદન કર્યું છે એ ઘઉં થોડા પેલા બાજરાવાળા ખેડૂતને આપે અને ઓલો બાજરાવાળો ખેડૂત છે એનો બાજરો સામેના ખેડૂતને આપે. તો એ વસ્તુ વિનિમય થયો, એને અવેજ કહેવાય. તો જે કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુ કે માલ કે સેવા પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાહેંધરી આપીને અથવા અશહત કિંમત ચૂકવીને મેળવે કે અશહત બાકી રકમ ચૂકવવાની બાહેંધરી આપીને તે વસ્તુ કે સેવા મેળવે તો એ વ્યક્તિ પણ ગ્રાહક ગણાય છે. ઘણી વખત વસ્તુ કે સેવા માટે કિંમત ચૂકવવામાં આવે છે પણ વ્યક્તિ પૂરી કિંમત ન ચૂકવે, બરાબર છે. કિંમત ચૂકવવાની બાહેંધરી આપે કે તમે મને વસ્તુ આપો, હું મહિના પછી, 15 દી પછી, અઠવાડિયા પછી પૈસા ચૂકવીશ તમને, તો એ વ્યક્તિ પણ ગ્રાહક કહેવાય. અશહત એટલે થોડી રકમ ચૂકવે. 500 રૂપિયાની વસ્તુ હોય તો એમ કે 200 રૂપિયા અત્યારે આપું છું, બાકીના પછી આપીશ, તો એને અશહત થોડી કિંમત ચૂકવી કહેવાય. તો એમ થોડી કિંમત ચૂકવીને પણ કોઈ વસ્તુ કે સેવા ખરીદે તો એ વ્યક્તિને પણ ગ્રાહક કહેવાય. તો તમે જોઈ શકો છો અહીંયા કે ગ્રાહકની વ્યાખ્યા ખૂબ વિસ્તૃત છે. વ્યક્તિ પૈસા આપીને કોઈ વસ્તુ ખરીદે, વસ્તુના બદલે વસ્તુ ખરીદે, કિંમત ચૂકવવાની બાહેંધરી આપીને કોઈ ખરીદે અથવા થોડી કિંમત ચૂકવી અને કોઈ વસ્તુ કે સેવા મેળવે તો એ વ્યક્તિ પણ ગ્રાહક કહેવાય છે. એટલે ગ્રાહક સેવા સંબંધી જે કાયદો છે એમાં ગ્રાહકની વ્યાખ્યા ખૂબ વિસ્તૃત છે. હજી પણ આ વ્યાખ્યાને વધુ વિસ્તૃત બનાવવામાં છે એ આવી છે. પછીની વાત એવી છે કે હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે તો એ માલને વ્યક્તિ કે એનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે તો એને પણ ગ્રાહક ગણવામાં આવે છે. સમજીએ આપણે હજી વિસ્તૃત રીતે. તો હપ્તામાં ચૂકવણી કરીને આપણે જાણીએ છીએ કે બજારની અંદર કેટલીક વસ્તુઓ હપ્તામાં મળતી હોય છે. વસ્તુની કિંમત વધારે હોય તો
એના હપ્તા પાડી દેવામાં આવે અને દર મહિને અમુક રકમની ચૂકવણી કરવામાં આવે. તો એવી રીતે કોઈ વ્યક્તિ વસ્તુ કે સેવા ખરીદે હપ્તા સ્વરૂપે તો એને પણ ગ્રાહક જ ગણવામાં આવે છે. કોઈ ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ વસ્તુ કે સેવાને ભાડે રાખે તો એને પણ ગ્રાહક કહેવાય. આપણે ઘણી બધી વસ્તુઓ ભાડે લેતા હોઈએ છીએ, તો વસ્તુઓ ભાડે રાખનાર વ્યક્તિ પણ ગ્રાહક જ ગણાય છે. અને કોઈ વ્યક્તિએ કોઈ વસ્તુ ખરીદી હોય કે કોઈ સેવા ભાડે રાખી હોય અને એનો ઉપયોગ એની મંજૂરીથી જો કોઈ બીજો વ્યક્તિ કરે તો એને પણ ગ્રાહક ગણવામાં આવે છે. એટલે ગ્રાહક સેવા સંબંધી કાયદામાં ગ્રાહકની વ્યાખ્યા ખૂબ વિસ્તૃત કરવામાં આવી છે. કાયદામાં જ એનો ઉલ્લેખ એ રીતે છે એ કરવામાં આવ્યો છે. પણ જો કોઈ વ્યક્તિ કોઈ માલ કે સેવા છે એ ખરીદે છે, બરાબર છે, પણ એના માટે એ કોઈ કિંમત ચૂકવતા નથી, એટલે કે માલ કે સેવા એ વિના મૂલ્યે મેળવે છે, તો એમને ગ્રાહક ગણવામાં આવતો નથી અને ગ્રાહક તરીકે એમને રક્ષણ મળવા પાત્ર નથી. એટલે અહીંયા કિંમત ચૂકવવી એ ખૂબ અગત્યનું છે. જે વ્યક્તિ કિંમત ચૂકવી અને વસ્તુ કે સેવા મેળવે છે, ખરીદે છે અથવા ભાડે રાખે છે એવા વ્યક્તિને જ ગ્રાહક કહી શકાય. જો કોઈ વ્યક્તિ વિનામૂલ્યે કોઈ વસ્તુ કે સેવા પ્રાપ્ત કરે છે તો એમને ગ્રાહક ગણવામાં આવતા નથી અને એમને ગ્રાહક તરીકેનું કોઈ રક્ષણ મળવા પાત્ર નથી. તો આમ આ કાયદો જે બન્યો છે એનો હેતુ એ છે કે ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળો માલ કે સેવા એને પ્રાપ્ત થાય, એમના હિતોનું રક્ષણ થાય. કાયદાની જોગવાઈ પ્રમાણે માલ કે સેવાની ગુણવત્તા, એનો પ્રકાર, એના કરારો કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ સેવામાં ખામી જણાય કે ઉણપ લાગે કે અથવા માલ હલકી કક્ષાનો લાગે, ખામીયુક્ત જણાય તો એ ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. તો સૌપ્રથમ આપણે આ જે કાયદો છે એ કાયદા અન્વયે ગ્રાહક કોને કહેવાય એ આપણે સમજ્યા. હવે આપણે જોઈએ છીએ ગ્રાહકના અધિકારો અથવા હકો. આપણે જોઈ ગયા કે આજે બજારની અંદર ઢગલાબંધ વસ્તુઓ ખડકાઈ રહી છે. અનેક પ્રકારની વસ્તુઓ બજારની અંદર છે એ આવી રહી છે. તો આવા સમયે આટલી બધી વૈવિધ્યપૂર્ણ વસ્તુઓની ગ્રાહકને જાણકારી નથી હોતી અને એના પરિણામ સ્વરૂપે વ્યક્તિ પસંદગીમાં ભૂલ કરી બેસે, વસ્તુ ખરીદવામાં ભૂલ કરી બેસે અને એના પરિણામ સ્વરૂપે એણે પોતે જે ખર્ચેલા નાણાં છે એનું એ પૂરું વળતર મેળવી શકતો નથી. એના નાણાં વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયો એનો અફસોસ એ વ્યક્ત કરે છે. હલકી કક્ષાનો, બનાવટી, ભેળસેળ, નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો જો એ ખરીદે અને એનો ઉપયોગ કરે તો રોગ પણ થાય છે, પોતાના આરોગ્યને નુકસાન પણ થાય છે. તોલમાપ, ભેળસેળ, બનાવટ, છેતરપિંડી, ભાવોમાં લૂંટફાટ, ભ્રષ્ટાચારી અનૈતિક રીત રસમો, આ બધાથી સમાજમાં નૈતિકતાનું ધોરણ પણ નીચું જાય છે. એટલે બજારની અંદર ગ્રાહક સાથે જે છેતરપિંડીઓ થાય છે તો એનાથી વ્યાપક નુકસાન થાય છે. માત્ર વ્યક્તિને જ નુકસાન થાય છે એવું નથી, સમાજની અંદર એનાથી નૈતિકતાનું ધોરણ પણ નીચું આવે છે. ઉત્પાદકો, વેપારીઓ બંને પોતે જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે એનો ભાવ, એના સંગ્રહમાં ગુણવત્તામાં એકરૂપતા, પારદર્શિતા રાખે એના માટે કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે. અને આ જોગવાઈથી ગ્રાહક જાગૃત બને, ગ્રાહકને છેતરવાની જુદી જુદી તરકીબો, ખોટી રીત રસમો સામે લડત કઈ રીતે આપી શકાય એનું શિક્ષણ, એના ઉપાયો, એની સમજ આપવાના કેટલાક અધિકારો
આ કાયદાની અંદર આપવામાં આવ્યા છે. આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે. ગ્રાહકોને આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે. આ કાયદા હેઠળ ગ્રાહકને 6 અધિકાર આપવામાં આવ્યા છે. તો હવે આપણે જોઈએ ગ્રાહક તરીકે આપણને આપવામાં આવેલા અધિકારો. હું અને તમે બંને અને સમાજના દરેક લોકો બધા જ ગ્રાહકો છે. આપણે કોઈક ને કોઈક વસ્તુ કે સેવા ખરીદવા માટે બજારમાં જવું જ પડે છે. એટલે આપણે સૌ ગ્રાહકો જ છીએ. પણ આપણને આપવામાં આવેલા અધિકારો એનાથી આપણે પરિચિત નથી અને એના પરિણામ સ્વરૂપે ગ્રાહકોનું શોષણ થાય છે. તો આપણે ગ્રાહક જાગૃતિના સંદર્ભમાં આ અધિકારો છે એને જાણવા સમજવા પણ ખૂબ જરૂરી છે. માત્ર પરીક્ષાની દ્રષ્ટિએ નહીં, પણ આપણે સમાજમાં રહીએ છીએ અને આપણે પોતે ગ્રાહક છીએ. આપણે અગાઉ વાત કરી હતી કે નાણાં કમાવવા, પૈસા કમાવવા એ ખૂબ મુશ્કેલ છે અને જો આપણે છેતરપિંડીનો ભોગ બનીએ તો આપણી પરસેવાની કમાણી એ આપણી પાણીમાં જાય છે. તો આપણને આપવામાં આવતા અધિકારો, ગ્રાહક તરીકેના અધિકારો, એનાથી આપણે પરિચિત હોવા જોઈએ. તો જોઈએ ગ્રાહક તરીકેના અધિકારો. કુલ 6 જેટલા અધિકારો ગ્રાહક તરીકે આ કાયદા અન્વયે આપણને સૌને આપવામાં આવ્યા છે. તો સૌથી પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર. ગ્રાહક અધિકારોમાં પહેલો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે સલામતીનો અધિકાર. જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજ વસ્તુ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિકારક હોય એની સામે રક્ષણ અને સલામતી મેળવવાનો અધિકાર છે. અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો અધિકાર છે. આપણે અનેક એવી વસ્તુઓ વાપરીએ છીએ કે એમાં જો કોઈ ખામી સર્જાય તો એની કારણે વ્યક્તિના જીવનું જોખમ ઊભું છે એ થાય. તો એની સામે આપણને સલામતીનો અધિકાર આપવામાં આવ્યો છે. આપણે ઘણી બધી ઇલેક્ટ્રિક વસ્તુઓ વાપરીએ છીએ. જો એ યોગ્ય રીતે બનેલી ન હોય તો શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે અને વ્યક્તિએ જીવ ગુમાવવાનો પણ વારો આવે. બજારમાંથી આપણે કેટલા બધા ખાદ્ય પદાર્થો ખરીદતા હોઈએ છીએ. જો એ ભેળસેળવાળા હોય તો એનાથી પણ જીવનની સામે જોખમ ઊભું છે એ થાય. તો આપણને આ માટે સલામતીનો અધિકાર આપવામાં આવ્યો છે કે આવી કોઈ પણ વસ્તુથી આપણા જીવ સામે જોખમ ઊભું થાય તો એનાથી રક્ષણ મેળવવાનો આપણને અધિકાર છે. આપણે એની સામે ફરિયાદ દાખલ કરી શકીએ, કેસ દાખલ કરી શકીએ આ અધિકાર અન્વયે. તો સલામતીનો અધિકાર એ ગ્રાહક તરીકે આપણને મળતો પહેલો અધિકાર છે. આ અધિકાર દ્વારા આપણને પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી પણ આપણે મેળવી શકીએ છીએ. કારણ કે પ્રદૂષણથી પણ આપણી જીવનની સામે જોખમ ઊભું થાય છે. તો એની સામે પણ આપણે કાયદાકીય રીતે પગલાઓ ભરી શકીએ છીએ. એક ગ્રાહક તરીકે આપણના જીવનની સલામતીનો આપણને અધિકાર છે. તો સૌ પ્રથમ અધિકાર મળે છે સલામતીનો અધિકાર. બીજો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર. આપણે જ્યારે બજારમાંથી કોઈ પણ વસ્તુઓની ખરીદી કરીએ છીએ તો એ વસ્તુ વિશેની પૂરેપૂરી માહિતી મેળવવાનો આપણને અધિકાર છે. માહિતી મેળવતા આપણને કોઈ અટકાવી શકે નહીં. આપણે જુદી જુદી રીત દ્વારા માહિતી આપણે મેળવી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ વસ્તુ ખરીદીએ તો એનું પેકિંગ હોય, એ પેકિંગ ઉપર એ વસ્તુ વિશેની સમગ્ર માહિતી એની અંદર હોય છે. ત્યાંથી આપણે એના વિશેની માહિતી મેળવી શકીએ. સરકારે એ ફરજિયાત કર્યું છે. તમે સાવ નાનું વેફરનું એક પેકેટ લ્યો તો એની અંદર પણ એ પેકેટની અંદર છે એ જે માહિતી છે એ બધી જ એની અંદર લખેલી હોય કે એમાં જે તત્વો છે કયા કયા છે, એમાં પ્રોટીન કેટલું છે, ચરબી કેટલી છે, કાર્બોદિત પદાર્થ કેટલા છે, એ બધાનું વજન એની અંદર
એની અંદર લખેલું હોય, એની કિંમત શું છે, ક્યારે પેકિંગ થયું, ક્યાં સુધી એ સારું રહેશે, એની એક્સપાયરી ડેટ શું છે, એ કંપની કઈ છે, કઈ જગ્યાએ એ વસ્તુ બની છે, બધી જ માહિતી એની અંદર હોય. એ ઉપરાંત તમે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદો છો તો તમે જોશો કે દરેક વસ્તુની સાથે એક નાનકડી અમથી બુક સાથે આવશે, અને એ બુકની અંદર એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ છે. તો ગ્રાહક છે એ લેબલ ઉપરથી, પેકિંગ ઉપરથી, જાહેર ખબર દ્વારા, ભાવપત્રક દ્વારા, સરકારી જાહેર ખબરો અને અહેવાલો, આ બધા ઉપરથી માહિતી મેળવી શકે છે. તો આપણને બીજો અધિકાર પ્રાપ્ત થાય છે વસ્તુ કે સેવા વિશેની પૂરેપૂરી માહિતી મેળવવાનો. ત્રીજો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે પસંદગી કરવાનો. આપણે જોઈએ છીએ કે આજે બજારની અંદર વૈવિધ્યપૂર્ણ અસંખ્ય વસ્તુઓ બજારમાં ખડકાઈ રહી છે. તો એ અસંખ્ય વસ્તુઓ જે બજારની અંદર મળે છે એમાંથી યોગ્ય વસ્તુને પસંદગી કરવાનો ગ્રાહકનો અધિકાર છે. આ પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો અધિકાર, એ આ પસંદગી કરવાનો અધિકાર છે. ઢગલાબંધ વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને જે અનુકૂળ આવતી હોય એવી વસ્તુને પસંદ કરવાનો સ્વતંત્રતાનો અધિકાર આપણને પ્રાપ્ત થયો છે. આપણી ઉપર કોઈ દબાણ ન કરી શકે. ગ્રાહક પોતે વસ્તુની પસંદગી માટે એ સ્વતંત્ર છે. ઢગલાબંધ વસ્તુઓમાંથી આપણને યોગ્ય અને સારી લાગે એ વસ્તુ આપણે પસંદ કરી અને ખરીદી શકીએ છીએ. તો ત્રીજો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે પસંદગીનો અધિકાર. ચોથો અધિકાર છે રજૂઆત કરવાનો. આપણે જ્યારે કોઈ પણ વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરીએ છીએ અને એમાં જો ક્યાંય ખામી ઊભી થાય તો આપણે યોગ્ય કક્ષાએ એની રજૂઆતો કરી શકીએ છીએ. રજૂઆત કરવાનો આપણને અધિકાર છે. ગ્રાહક સુરક્ષાનો જે કાયદો પસાર થયો છે એ કાયદાની અંદર ગ્રાહક મંડળો રચવાની જોગવાઈ છે. તો આવા દરેક જિલ્લાઓમાં ગ્રાહકોના મંડળો આવેલા છે અને ગ્રાહક સુરક્ષા મંડળ કહેવાય. તો ત્યાં આપણે રજૂઆત કરી શકીએ છીએ. એટલે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદી કર્યા પછી એમાં જો કોઈ ખામી જણાય તો આપણને એનું યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાનો આપણને અધિકાર છે. અને રજૂઆત કર્યા પછી એ આપણી રજૂઆતની યોગ્ય વિચારણા છે કરી શકે એવી એક વ્યવસ્થા ઊભી કરવા માટે પણ કાયદામાં આ ગ્રાહક સુરક્ષા મંડળની જોગવાઈ કરવામાં આવી છે. એટલે ચોથો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે રજૂઆત કરવાનો અધિકાર. પાંચમો અધિકાર છે ફરિયાદ નિવારણનો અધિકાર. આપણે રજૂઆત કરી પણ પછી કોઈ સાંભળે જ નહીં તો એના માટે આ પાંચમો અધિકાર છે ફરિયાદ નિવારણનો અધિકાર. આપણે જે કંઈ વસ્તુ કે સેવા ખરીદી હોય અને એનાથી આપણને જે કંઈ નુકસાન થયું હોય તો એ નુકસાન બદલ વળતર મેળવવાનો આપણને અધિકાર છે. વળતર કોઈ પણ સ્વરૂપે મેળવી શકાય. દાખલા તરીકે એ માલ બદલી આપે, એ માલ પાછો લઈ લે, આપણને પૈસા પાછા આપી દે, એ રિપેરિંગ કરી આપે કોઈ પણ પૈસા લીધા વિના. એટલે આવી ઘણી બધી રીતે એ વળતર માગી શકે. અને આ ઉપરાંત એ પૈસા પણ માંગી શકે. કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદી હોય તો એનાથી એને નુકસાન થયું હોય તો એ 3 રીતે એ પૈસા માગી શકે. એને જે કંઈ આર્થિક નુકસાન થયું છે તો એ આર્થિક નુકસાન એટલે કે વસ્તુની કિંમત એ માગી શકે. હવે એ વસ્તુથી એને કોઈ શારીરિક નુકસાન થયું હોય તો એનું પણ વળતર એ માગી શકે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી હોય અને શોર્ટ લાગ્યો હોય તો એને શારીરિક નુકસાન થયું હોય તો એના માટે એ વસ્તુના પૈસા માગી શકે, પોતાના શરીરને થયેલું નુકસાન માગી શકે.
અને ત્રીજું માનસિક વળતર પણ માગી શકે કે 15-20 હજાર રૂપિયાની વસ્તુ ખરીદી અને 6 મહિના સુધી કંપનીએ કંઈ જવાબ આપ્યો નહીં, એને કારણે એને જે ચિંતા થઈ, એને જે ટેન્શન થયું, તો એનું એ માનસિક વળતર પણ માગી શકે. તો પાંચમો અધિકાર છે એ ફરિયાદ નિવારણનો અધિકાર છે. ગ્રાહકને જે કંઈ નુકસાન થયું હોય એ નુકસાનનું એ આર્થિક, શારીરિક અને માનસિક એમ ત્રણેય રૂપે એ વળતર માગી શકે. ફરિયાદ કર્યા પછી માનો કે ગ્રાહક વળતર ન માગે, પણ એ ન માગે તો પણ એ કાયદા હેઠળ વળતર મેળવવા માટે હકદાર છે, ત્યાં સુધી કે કોર્ટમાં કેસ ચાલ્યો હોય તો એણે વકીલ જે રોક્યો હોય એ વકીલનો ચાર્જ પણ એ કંપનીઓ પાસેથી વસૂલ કરી શકે. એટલે ગ્રાહક સુરક્ષા સંદર્ભમાં જે આપણને અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારોનો આપણે જો ઉપયોગ કરીએ તો આપણું કોઈ શોષણ કરી શકે નહીં. નાનામાં નાની, ઝીણામાં ઝીણી બાબતોનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે. એટલે પાંચમો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર. છઠ્ઠો અધિકાર આપણને જે પ્રાપ્ત થયો છે એ છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આપણે જોઈ ગયા કે ગ્રાહકનું શોષણ થાય છે એની પાછળ સૌથી મોટું જવાબદાર કારણ એ ગ્રાહક પોતે જ છે. એ ગ્રાહક પોતે અજ્ઞાન છે, એ પોતે નિરક્ષર છે, એનામાં લડવાની વૃત્તિ નથી, એનામાં જાણકારીનો અભાવ છે. તો આ બધાની સામે લડવા માટેનું શ્રેષ્ઠ ઉપાય એટલે ગ્રાહક શિક્ષણ. તો ગ્રાહકો છે એને જુદી જુદી માહિતી દ્વારા એને શિક્ષિત કરવામાં આવે છે, એ જાગૃત થાય એના માટેના પ્રયત્નો થાય છે. એના માટે શું કરવામાં આવે છે તો શાળાના અભ્યાસક્રમોમાં આવા મુદ્દાઓને સ્થાન આપવામાં આવે છે અને ગ્રાહકને જાગૃત કરવામાં આવે છે. દાખલા તરીકે અત્યારે આપણે ભણી રહ્યા છીએ, આપણા અભ્યાસક્રમમાં આ મુદ્દાને સ્થાન આપવામાં આવ્યું છે, તો આપણે બધા ગ્રાહક જ છીએ. તો જેટલું આપણે વધારે જાણશું એટલા વધારે જાગૃત થઈશું, તો આપણે ગ્રાહક તરીકેનું શિક્ષણ પ્રાપ્ત કરશું. તો આવી રીતે અભ્યાસક્રમોમાં સ્થાન આપીને જુદી જુદી મિટિંગો દ્વારા, ચર્ચા સભાઓ, પ્રદર્શનો, વાર્તાલાપો, કાર્ય શિબિરો, તાલીમો દ્વારા ગ્રાહકોને શિક્ષણ આપવામાં આવે છે. અને એક જાગૃત ગ્રાહક એ પોતાની બરાબર ફરજો પણ અદા કરી શકે અને અધિકારોને એ ભોગવી પણ શકે. તો એમાં આ ગ્રાહક શિક્ષણ છે એ ખૂબ મદદરૂપ છે થાય છે. તો છઠ્ઠો અધિકાર આપણને ગ્રાહક તરીકે શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો મિત્રો, આપણને ગ્રાહક તરીકે 6 જેટલા અધિકારો આપણને પ્રાપ્ત થાય છે. ફરી એક વખત આપણે આ 6 અધિકારો જોઈ જઈએ. તો પહેલો આપણે જોયું સલામતીનો અધિકાર, બીજું માહિતી મેળવવાનો અધિકાર, ત્રીજું પસંદગી કરવાનો અધિકાર, ચોથું રજૂઆત કરવાનો અધિકાર, પાંચમું ફરિયાદ નિવારણનો અધિકાર અને છઠ્ઠો ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. મિત્રો, આ પ્રશ્ન પણ સવિસ્તર પ્રશ્ન સ્વરૂપે અગાઉ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. એટલે બરાબર રીતે આ પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાનો છે. આ પાઠમાંથી સવિસ્તર સ્વરૂપનો પ્રશ્ન પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. તો આપણે જે ગ્રાહક સંબંધી કાયદો જોઈ રહ્યા છીએ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986, એમાં જે આપણે 2 બાબતો છે એ જોઈ. એક આપણે ગ્રાહક કોને કહેવાય અને બીજું ગ્રાહકના અધિકારો. હવે પછીના ચોથા ભાગમાં આપણે ગ્રાહકની ફરજો વિશેની વાત કરશું. આજના લેક્ચરમાં આપણે જે કંઈ ભણ્યા તો એમાંથી હોમવર્કના 5 પ્રશ્નો તમને છે એ આપું છું. સાંજ સુધીમાં તમારે એના જવાબ આપવાના છે. તો હોમવર્ક બરાબર નોંધી લઈશો. પહેલો પ્રશ્ન, ગ્રાહક શોષણના કારણો જણાવો. કારણોમાં માત્ર મુદ્દા જ જણાવવાના છે, વિસ્તૃત નહીં. ગ્રાહક શોષણના કારણો જણાવો, માત્ર મુદ્દા. 4 મુદ્દા છે, 4 મુદ્દા તમારે જણાવવાના છે. બીજો પ્રશ્ન, વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ચોથો પ્રશ્ન, ગ્રાહકોના રક્ષણ માટે સૌથી વધુ પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો કયો છે? અને પાંચમો છેલ્લો પ્રશ્ન, ગ્રાહકોના અધિકારો જણાવો. એમાં પણ માત્ર મુદ્દા જ જણાવવાના છે. કુલ 6 મુદ્દા છે, તો 6 મુદ્દા તમારે એની અંદર દર્શાવવાના છે. તો મિત્રો, આજનું હોમવર્કમાં આ 5 પ્રશ્નોના જવાબ છે એ તમારે સમયસર આપવાના છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.